સુરત ડાયમંડ બુર્સને વેગવંતો કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી મુલાકાત। હીરા ઉદ્યોગકારો સાથે બેઠક કરી હર્ષ સંઘવીએ એક બાદ એક હીરા ઓફિસની મુલાકાત લીધી। બેઠકમાં હીરા દલાલીથી લઈ ટ્રેડિંગ સુધીનું કામકાજ હવે ડાયમંડ બુર્સમાં જ થશે તેવો નિર્ણય કરાયો છે। આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું કે ડાયમંડ બુર્સની વ્યવસ્થા, સુવિધા અને બિલ્ડિંગ જોઈ દુનિયાભરના લોકોને ઈર્ષા આવે છે। સાથે જ ટીકાકારોને ચેતવણી આપતા કહ્યું કે કોઈ એક વસ્તુમાં સફળતા મળે તો સહયોગ કરવા કરતાં પગ ખેંચવાવાળા વધુ હોય છે, પરંતુ ટીકાકારો કાન ખોલીને સાંભળી લે આ મોટું કાર્ય છે। માત્ર 2.5 વર્ષમાં મોટાભાગની ઓફિસો ચાલુ થઈ ગઈ છે। સાથે જ હીરા વેપારીઓને બાહેંધરી આપી કે હીરા વેપારી નથી આવવાના, તેમને લાવવાની જવાબદારી મારી। આગામી 2 વર્ષમાં CVD ડાયમંડનું હબ બનાવવા સંકલ્પ સાથે ઉદ્યોગકાર મુકેશ પટેલને જવાબદારી સોંપાઈ છે। એક નિયમ એવો છે અને આ વ્યવહાર આપણે દુનિયાના દરેક દેશોમાં ખૂણે ખૂણે જોયો હશે કે કોઈ એક વસ્તુની અંદર જો તમને ખૂબ મોટી સફળતા મળશે, કોઈ એક સારી દિશાએ તમે કામ લઈ જવાનો પ્રયાસ કરશો તો તમને સહયોગ કરવા કરતા પગ ખેંચવા વાળા લોકો વધારે મળશે। ઉછલીને લોકો તમારી આ સફળતાની ટીકા કરવા માટે જાણે કે સમયની રાહ જ જોતા હોય, પરંતુ એ ટીકા કરનાર લોકો કાન ખોલીને સાંભળી લે। આ દેશમાં એક બી વેપાર એવો નથી કે જે વેપાર આખો શિફ્ટ થઈ શકે તેટલી મોટી વ્યવસ્થાઓ કોઈ બીજા સ્થાનમાં એ જ વેપારના બધા લોકો ભેગા થઈને સાથે મળીને બનાવી।